નમસ્કાર એન્ડ હાર્દિક સ્વાગત છે તમારું આજની નવી અપડેટમાં. તમે તમારા વ્હાઇટ બોર્ડ ઉપર જોઈ શકો છો ત્રણ શબ્દ. ફર્સ્ટ ઇઝ સબ્જેક્ટ, સેકન્ડ ઇઝ વર્બ એન્ડ થર્ડ વન ઇઝ ઓબ્જેક્ટ. કરીએ ગુજરાતીથી શરૂઆત, કારણ કે લાંબા સમયથી એક જ કોન્સેપ્ટ પર કામ કરું છું કે માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી શીખી શકાય. તો સબ્જેક્ટને ગુજરાતીમાં કહીશું કર્તા, વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. સો માતૃભાષા ગુજરાતીની સાથે અંગ્રેજી પણ આપણી સ્ક્રીન પર હાજર. હવે કર્તા તરીકે મારી પાસે, તમારી પાસે બે ગ્રુપ અને કર્મ તરીકે પણ બે ગ્રુપ અને ક્રિયાપદ તરીકે પણ હું તમને બે જ ગ્રુપ યાદ રાખવાનું કહીશ. ચિંતા અહીંયા કરજો, ધ્યાન અહીંયા આપજો. પાયાથી શીખવાની જો શરૂઆત કરો છો ને ત્યારે તમારું સેકન્ડ પોઝિશન એકદમ સ્ટ્રોંગ પ્લસ કોન્ફિડન્ટ વાળું હોવું જોઈએ. સો ઇફ યુ વિલ શો યોર કોન્ફિડન્સ હિયર, યુ કેન ડાન્સ ઇન યોર ઇંગ્લિશ. પણ શરૂઆત કરીએ કર્તાથી. તો કર્તાની અંદર બે ગ્રુપ આવે, તો બંને ગ્રુપને લખીએ તો પહેલા ગ્રુપમાં આઈ, વી, યુ અને they. You should know this. Second group, he, she and it. In the second group, it પછી there is one name. ચલો નામ તરીકે અત્યારે નામ જ રાખી દઈએ. મારું નામ, તમારું નામ ગમે તે એડ કરી નાખજો. આટલું તમને કર્તા તરીકે પાકું કરવાનું રહેશે. આટલા શબ્દો તમને આવડવા જ જોઈએ. આ થઈ ગયા તમારા સબ્જેક્ટની સમજ. હવે ઓબ્જેક્ટ તરીકે હું તમને શબ્દો આપી દઉં. મી, અસ, યુ, them, હીમાં હિમ, સીમાં હર, ઈટમાં ઇટ અને નામમાં નામ જ લઈ લઈએ. હવે આમાંથી કોઈ પણ શબ્દનું ગુજરાતી જો તમને નથી ખબર તો મને કહેજો, હું આપીશ. હવે પાયાથી શરૂઆત કરવી છે એટલે હું તમારા ધ્યાનને બીજા સ્થાન ઉપર લાવું છું. બીજું સ્થાન એટલે વર્બ. તો વર્બ તરીકે તમને એક તો ટેન્સ શીખવાના આવશે અને ટેન્સની સાથે સાથે તમને હેલ્પિંગ વર્બ શીખવાના થશે. હવે ટેન્સ છે 12 અને હેલ્પિંગ વર્બ્સ આપણી પાસે 20 પ્લસ વધુ આવશે, જે માતૃભાષા ગુજરાતીમાં ઉપયોગમાં છે અને અંગ્રેજીમાં પણ ઉપયોગમાં છે. હવે ટેન્સ હોય કે હેલ્પિંગ વર્બ્સ હોય, એની અંદર જોશે તમને કંઈક એવા વર્ડ્સ જે ટેન્સ બતાવે. ટેન્સ વર્ડ તરીકે ટુ બી, ટુ હેવ અને ટુ ડુ આવશે ટેન્સ વર્ડ તરીકે. હવે એક્શન વર્બની વાત કરું તો ટુ સાથે એવો સ્પેલિંગ આવશે જે કોઈને કોઈ ક્રિયા બતાવતું હોય. જેમ કે માની લો કે ટુ ગો, તો ગો એટલે થાય જવું. હવે આ TW છે ટેન્સ બતાવતા વર્ડ્સ. TW એટલે ટેન્સ વર્ડ્સ. અને એક્શન વર્બની વાત કરું, આ વર્બ છે, એક્શન વર્બની વાત કરું તો એક એક્ઝામ્પલ આપ્યું ટુ ગો, જેનો મતલબ થાય જવું. હવે આના પાછા ત્રણ ભાગ આવે કે રૂપ આવે. ભાગ કહો કે રૂપ કહો, તમને ખબર હોવી જોઈએ. ગો આવે, ભૂતકાળમાં જઈએ તો વેન્ટ આવે અને ભૂત કૃદંતમાં જઈએ તો ગોન આવે. તમે સારી રીતે વાકેફ છો. કોનાથી? તમને ખબર જ છે. તમે એમ, ઇઝ, આર, વોઝ, વર, પછી હેવ, હેઝ, હેડ. અહીંયા વિલ બી લઈ લઈએ. વિલ બી, અહીંયા વિલ હેવ. ટુ ડુમાં જઈએ તો અહીંયા ડુ અથવા ડઝ. પાસ્ટમાં જઈએ તો ડીડ,
ફ્યુચરમાં જઈએ તો વિલ ડુ. હવે જો આટલી તમારી યાદી ક્લિયર હોય તો માત્ર આટલું જ તમારું ક્લિયર છે એમ તમે કહી શકો. હવે આ બધા ને આ બધા ભેગા થઈને ટેન્સમાં અને હેલ્પિંગ વર્બ્સમાં ઉપયોગી થાય છે. માહિતી મેં તમને એટલા માટે એક સાથે પીરસીને આપી છે કે તમે સ્ટાર્ટ કરતાં પહેલાં તમે તમારું માઇન્ડ સેટ કરી શકો કે મને આટલું શીખવા માટે પહેલાં જોઈએ. નો ડાઉટ આપણે શરૂ કરશું એટલે ટુ બીથી જ લઈશું, ટુ ડુથી લેવાનું થાય, ટુ હેવથી લેવાનું થાય. તમને એક્શન વર્બ્સ આપું, તમને અંગ્રેજી શીખવું હોય તો ગ્રામરના સેશનમાં બેસવું પડે એ વાત તો બધા જાણે છે, પણ હું એક વાત ઉપર બીજી તમારા માટે કહી દઉં કે પ્રકાશ પાડી દઉં કે તમારે અંગ્રેજી શીખવું હોય તો શીખવા માટે ઓછો સમય, પ્રેક્ટિસ માટે વધુ સમય ફાળવવો પડે. मीन्स ध्यान योग अर्जुन से सीखो, बस मछली की आंख को देखो. लर्निंग विल टेक शॉर्ट टाइम, प्रैक्टिस विल डिमांड